ની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું. લઘુમતી વિસ્તારોમાંથી વાયરલ થયેલા વિડીયોને લઈને ભારે વિવાદ ઊભો થયો. આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો વચનોને લઈને સવાલો ઉઠી રહ્યા છે. રસ્તા પર નમાઝ વાંચવાની છૂટ અને દરગાહ મસ્જિદ અંગે કરાયેલા દાવા ઉપર રાજકીય તણાવ વધી ગયું છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ મુદ્દે આપ પર નિશાન સાધ્યું છે. શું છે સમગ્ર વિવાદ તે જોઈએ આ રિપોર્ટમાં. कोई भी जब नमाज रोड पर पढ़ते हैं कोई रोकसे नहीं इंशाअल्लाह। कहीं रास्ते में पढ़ते तो खड़े होके चले जाते कि भाई खड़े हो जाओ, इधर नमाज नहीं पढ़ने की, तो अपने मुसलमान है अपनों को अपनी कौम के लिए लगेगा। ચૂંટણીના એક દિવસ પૂર્વે રાજ્યનું રાજકારણ ગરમાયું. લઘુમતી વિસ્તારમાંથી વાયરલ થયેલા વિડીયોને લઈને અનેક સવાલ ઊભા થયા છે. તો આપના ઉમેદવાર દ્વારા અપાયેલા વચનોને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રશ્નો ઉઠાવ્યા છે. ચૂંટણીમાં ઉઠ્યો કોમવાદનો મુદ્દો. આપના વાયદાથી ગરમાઈ રાજનીતિ. આપ આવશે તો રસ્તે વાંચી શકીશું નમાઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો હવે નિવેદનબાજી તેજ બની છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા મુસ્લિમ મતદારોને રીઝવવા માટે આપવામાં આવેલા આ વિવાદાસ્પદ વચનોને લઈને નવો વિવાદ છેડાયો. આપના નેતાઓએ જાહેરમાં વચન આપ્યું કે જો તેમની સરકાર આવશે તો મુસ્લિમોને જ્યાં દરગાહ બનાવી હશે ત્યાં છૂટ આપવામાં આવશે અને રસ્તા પર નમાઝ પઢવાની પણ મંજૂરી અપાશે. સાંભળો. आम आदमी पार्टी જ્યારે हमारी आम आदमी पार्टी की सरकार बनसे इंशाअल्लाह तो कोई भी मस्जिद दरगाह रोड पर टूटसे नहीं અને કોઈ भी जब नमाज रोड पर पढ़ते हैं कोई रोकसे नहीं इंशाअल्लाह। कोई भी ताकत नहीं कि આપણને કોઈનો હક કોઈ છીનવી શકે. તો એક મહિલાએ પૂછેલા સવાલના જવાબ આપવામાં આવ્યો. મહિલાએ આપનો ખેસ પહેરેલો છે અને મુસ્લિમો માટે કામ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રચારમાં વચન આપવામાં આવ્યું. दरगाह नहीं टूटनी चाहिए. रह गया तो रास्ते पे जो नमाज पढ़ते हैं सब लोग नमाज के अंदर कहीं रास्ते में पढ़ते तो खड़े होके चले जाते कि भाई खड़े हो जाओ, इधर नमाज नहीं पढ़ने की, तो अपने मुसलमान है अपनों को अपनी कौम के लिए लगेगा 100% लगेगा कि क्या भारत देश के अंदर बस्ती में अपने रहते तो आम आदमी पार्टी ये भी काम करे. હર્ષ સંઘવીએ બતાવ્યા આકરા તેવર. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પૂછ્યું કે શું આમ આદમી પાર્ટી કાયદાથી ઉપર કોઈ ખાસ વર્ગને રાખવા માંગે છે? શું આવા મુદ્દાઓ પર ગુજરાતની જનતા પાસે એક મોકો માંગી રહી છે? વિડીયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રસ્તા પર નમાઝ પઢવાની છૂટ આપવામાં આવશે તેમજ જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યા છે ત્યાં ફરી મકાન બનાવવામાં આવશે. જે રાજ્યના નિયમો છે તોડવા માટે એમને ભડકાવવામાં આવ્યા કે આમ આદમી પાર્ટી કી સરકાર આएगी તો અમે સૌ લોકો જે રસ્તાઓ ઉપર તમે ગમે ત્યાં મસ્જિદો મજારો જે બાંધી છે એનું રક્ષણ કરવામાં આવશે. એને કોઈ બી પ્રકારે હટાવવામાં નહીં આવે અને આ મસ્જિદો કે મજાર તમારે ગમે ત્યાં બનાવવી હોય તો અમે તમને ઉપયોગી થશો, મદદ કરશો અને એ જ રસ્તાઓ પર તમે ગમે ત્યારે નમાજ પઢી શકો તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે એમના ઉમેદવારોએ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં આવી વાત જાહેર કરતા હર્ષ સંઘવીએ રોષ ઠાલવ્યો, પણ સાથે જ કહ્યું કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી આપના આવા મુંગેરીલાલ કે હસીન સપને જેવા સપનાને સાકાર નહીં થવા દે. ખૂબ જ દુઃખદ વાત છે અને શરમ આવે છે કે ગુજરાતમાં ક્યારે બી આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો. પણ ભારતીય જનતા પાર્ટીનો એક બી કાર્યકર્તા જ્યાર સુધી એના શરીરમાં લોહી હશે ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત રાખવાની જવાબદારી જે ગુજરાતના નાગરિકોએ આપી છે એ અમારો બધા જ કાર્યકર્તા સંકલ્પબદ્ધ રીતે કામગીરી કરતા રહેશે અને આ મુંગેરીલાલ કે હસીન સપને આવા કોઈ સપના કોઈના સાકાર નથી થવાના. ચૂંટણી પૂર્વે પોસ્ટર વોર શરૂ. આપ પાર્ટીનું ભડકાઉ પોસ્ટર. લઘુમતી સમાજને કરી અપીલ. આપને જીતાડો, મુસ્લિમોને હક અપાવો. છેલ્લી ઘડી આમ આદમી પાર્ટી માત્ર લઘુમતી સમાજને ધ્યાનમાં રાખીને પોસ્ટર વોરના મૂડમાં જોવા મળી.
મહત્વનું છે કે આમ આદમી પાર્ટી દ્વારા ભડકાઉ નિવેદનો અને પોસ્ટર દ્વારા લઘુમતી સમાજને ભડકાવવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો. ત્યારે રાજ્યના તમામ મહાનગરોમાંથી સામે આવી રહેલા વિડીયોમાં મુસ્લિમ આગેવાનો પોતાની કોમને અપીલ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને मतदान करो. हमारी दरगाहें तोड़ी जाती है, मसाजिद तोड़ी जाती है, हमारे धार्मिक स्थलों को तोड़ा जाता है और ये नमाज के ताल्लुक से कि आम आदमी पार्टी ने कहा है कि ये जो नमाज के ताल्लुक से जो मसले होते हैं, अगर हमारी सरकार बनी तो हम किसी भी जगह पर नमाज पढ़ने से किसी को नहीं रोकेंगे और ये आसान धारा का भी मसला खत्म हो सकता है. આગેવાનોનું કહેવું છે કે આપ દ્વારા તેમને વચન અપાયું છે કે જો તેમની સરકાર બનશે તો મુસલમાનોને રસ્તા પર નમાઝ વાંચવા દેવાની છૂટ અપાશે. લઘુમતી સમાજના લોકોનો દાવો છે કે આપ દ્વારા અશાંતધારો અને યુસીસી પણ નાબૂદ કરવામાં આવશે તેમજ મસ્જિદ અને દરગાહના ડેમોલિશન નહીં કરવાની ખાતરી આપી છે. આમ આદમી પાર્ટીએ આપણને જુબાની આપી છે કે તે આપણને રસ્તા પર નમાઝ પઢવાની પરવાનગી આપશે, તે અશાંતધારાને ખતમ કરશે. આમ આદમી સાથે આપણે ઉભા રહીને એ લોકોની સામે લડવાનું છે અને એ લોકો આમ આદમી પાર્ટી આપણને સમાન હક અપાવશે. મહત્વનું છે કે આપના ભડકાઉ ભાષણો અને વચનોના લીધે મુસ્લિમ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કરતા પોસ્ટર્સ લાગી ગયા છે. અત્યાર સુધી લઘુમતી સમાજ કોંગ્રેસ તરફ વફાદાર હતો, પરંતુ હવે તેઓએ આપને સમર્થન જાહેર કરતા કોંગ્રેસની વોટ બેંક પણ તૂટતી જોવા મળી છે. ધર્મના નામે ભડકાઉ પ્રચાર કરવા બદલ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને આપની રણનીતિ વખોડી અને આપની માનસિકતા પર સવાલ કર્યા. બીજી તરફ અમદાવાદના મિર્ઝાપુરમાં ભડકાઉ પોસ્ટર્સ લાગતા રાજકારણ ગરમાયું. હવે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારીએ નિવેદન આપ્યું છે. આપ નેતા સાગર રબારીએ પોસ્ટર વોરનો દોષનો ટોપલો ભાજપના માથે ફેંક્યો છે. લોકો જે રીતે સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીને પ્રતિભાવ આપતા થયા એને કારણે ભાજપ અત્યારે રઘવાયું થયું છે. એને પોતાની સત્તા આ સ્થાનિક સ્વરાજમાં જતી સાફ દેખાય છે. વધુમાં આપ નેતા સાગર રબારીએ આક્ષેપ લગાવતા કહ્યું છે કે ભડકાઉ નિવેદન આપતા કોઈ પોસ્ટર કે બેનર લગાવવામાં આવ્યા નથી. આમાં આવા કોઈ પણ પ્રકારના બેનરો આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા નથી. આ લોકોને મતદારોને ભ્રમિત કરવાના ષડયંત્રના ભાગરૂપનું પહેલું પગથિયું છે. આવા બીજા પણ અનેક ગતકડા આવી શકે છે. લઘુમતી સમાજને પોતાના તરફી કરવા માટે આપે આ રણનીતિ બનાવી હોઈ શકે. જો કે પાર્ટીએ આ ઘટનાથી કિનારો કર્યો છે અને ભાજપને જ ષડયંત્રકારી ગણાવી છે. આ પ્રકારના પોસ્ટરો લગાવ્યા બાદ ભાજપને નુકસાન થાય કે ભાજપને ફાયદો થાય, કોંગ્રેસને નુકસાન થાય કે કોંગ્રેસને ફાયદો થાય, તે હેતુસર આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તે મતદારો બુદ્ધિમાન છે, તે જાતે જ સમજી શકે છે અને એટલા માટે આ પ્રકારની પોસ્ટર વોર ઇલેક્શનના આગલા દિવસે સામાન્ય છે. કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.